જામનગરમાં પ્રણમી ટાઉનશીપ નંબર 3માં તસ્કરો 6-7 મકાનમાં ત્રાટકતા વિવિધ માલમત્તા ચોરાઈ હોવાનું પીડિતોનું કથન છે. તસ્કરોએ સોસાયટીમાં આવેલ મંદિરની દાનપેટીને પણ ન છોડતા લોકોમાં ભારે આક્રોશ છે. તેમજ એક સાથે સંખ્યાબંધ મકાનોમાં હાથફેરો કરી તસ્કરોએ જાણે જામનગર સલામત નથી એવો સંદેશ આપી પોલીસને પડકાર ફેંક્યો હોય એવું ચિત્ર ઉપસ્યું છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની તથા સુરક્ષા વધારવાની પણ માંગ કરવામાં આવી છે. હેલો, મારું નામ નાનજીભાઈ ભીમાભાઈ સોલંકી. હું પ્રણામી ટાઉનશીપ 3માં છેલ્લા 5 વર્ષથી રહું છું અને આ વિસ્તાર છેવાડાનો વિસ્તાર હોય જેથી કરીને અવારનવાર માણસો આ સોસાયટીને ચોરી માટે ટાર્ગેટ કરતા હોય, જેથી કરીને અમારે આ પોલીસ શાસનને અમારી વિનંતી છે કે અહીંયા પોલીસ નહીં તો પણ હોમગાર્ડ મૂકવા એવી અમારી બધાની નમ્ર વિનંતી છે કે જેથી આવા અવારનવાર બનાવ બને નહીં. હાલ કેટલા ઘરમાં ચોરી થઈ? હાલ અત્યારે 6 થી 7 મકાન ટાર્ગેટ કરેલ છે અને નકુરતાને અમુકનો સામાન ગયો છે, કોઈના દાગીના ગયા છે અને ગરમ ધાબરાઈ મૂક્યા નથી, એ ચોરીને લઈ ગયા છે. હાલો, મારું નામ શાંતાબેન સોલંકી. અમે પ્રણામી 3માં રહી છીએ. 5 વર્ષ થયા પણ અમારે અવારનવાર ચોરી થાય છે. મકાનના તાળા તોડી અને જે વસ્તુ હોય એ લઈને વયા જાય છે. તો આનું શું કરવું અમારે, એનો અમને રસ્તો બતાવો. અને અમારે સીસીટીવી કેમેરા અને રક્ષકની જરૂર પડે છે. તો કોઈ પણ માણસને જાનની જોખમે અમે અહીં રહી છીએ તો અમારે એટલી મદદ કરે સરકાર. જામનગર જિલ્લાના મોટા થાવરિયા ગામે એક જે ફોર્જ દસ્તાવેજ બાબતનો ગુનો નોંધાયો છે, જેમાં આ કામના જે મુખ્ય આરોપી છે હુસૈન ગુલ મોહમ્મદ શેખ, એના દ્વારા જે સરકારી ગૌચરની જમીન હતી એના ઉપર પોતાનું ફાર્મ હાઉસ બનાવી અને કોઈ બીજા વ્યક્તિ પાસેથી એમણે ખરીદ કરેલું છે દસ્તાવેજ બાબતે, એ પ્રકારનો દસ્તાવેજ બનાવી વેરા પહોંચ મેળવી અને એના આધારે આગળ પછી પીજીવીસીએલ વગેરેના કનેક્શન મેળવવા બાબતની તમામ જગ્યાનો ઉપયોગ કરીને ગુનાહિત કૃત્ય કરેલું હોય તો આ બાબતની ફરિયાદ જામનગર પંચ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. તથા જે આ કામના આરોપીઓ છે, જે અમુક ઓલરેડી જે બીજા આરોપીઓ છે તે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં બીજા ગુનાના અંતર્ગત છે. તેમજ જે આ કામનો બીજો એક આરોપી અફઝલ છે તેને પણ ગઈકાલે કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી, તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ જે ઓલરેડી આરોપીઓ જે હુસૈન છે એ ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેનો પણ કબજો મેળવી, ગુનાના કામે કબજો મેળવી અને તપાસ કરવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે. गईकाल 8 दिसंबर 2024 को सिक्का पुलिस स्टेशन ने BNS की कलम 103 के मुजब गुना दाखिल किया है. इसमें आरोपी जनक सिंह झाला ने विक्टिम बलभद्र सिंह जाडेजा का चाकू से गला काटकर हत्या कर दी. बलभद्र सिंह जाडेजा काफी लंबे समय से आरोपी की पत्नी को परेशान कर रहे थे. इसी के चलते दोनों में कहासुनी हुई और वो कहासुनी झप्पा झप्पी में बदल गई और आरोपी ने विक्टिम का गला काट दिया. पुलिस ने इस केस की तपास सिक्का पुलिस स्टेशन PI VS पटेल संभाल रहे हैं और अभी आरोपी पुलिस हिरासत में है. साहब, आरोपी कौन है અને જયેશ ભુવા કે જયેશ પટેલનો ભાઈ છે, શું સમગ્ર એ હાલ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ જમનભાઈ ચોવટિયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રાણપરિયા છે. દિવસ પહેલાં જામનગરના મોખણા ગામે એક વ્યક્તિ દ્વારા જંતુનાશક દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો. આ બાબતે લગત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ વધુ તપાસના અંતે જે છે જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કામના જે ફરિયાદી છે એના દ્વારા વ્યાજ વટાવ એટલે કે જે મની લેન્ડિંગ એક્ટ છે એના અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. વિગત એવી છે કે જે આ કામના આરોપી છે એમના દ્વારા ફરિયાદીને 8 લાખ જેટલા રૂપિયા વ્યાજે આપવામાં આવેલા હતા. મહિને 10% લેખે વ્યાજ આપવામાં આવ્યા હતા. આ મુદ્દલ તેમજ વ્યાજ તમામ વસ્તુ ચૂકવવા છતાં પણ જે આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર પઠાણી ઉઘરાણી કરી અને વધારાના પૈસાની માગણી કરવામાં આવતી હતી, જે બાબતની ફરિયાદ
સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. અને આ સિવાય આ કામમાં એક સાહેબ છે, એમના દ્વારા પણ એક મકાન બાબતેની મેટર હતી, આ જે ફરિયાદી સાથેની છે એ મેટરમાં પણ જે આરોપી દ્વારા વચ્ચે રહી સમાધાન પેટે ફરિયાદીના અમુક ચેકો મેળવી અને આ ચેકોને વટાવવા માટેની પણ આગળની કાર્યવાહી કરી હતી, તે બાબતનો પણ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો છે. તો આ બાબતની જે તપાસ છે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને આગળની તપાસ આપણે જણાવવામાં આવશે. સાહેબ આરોપી કોણ છે અને જયેશ ભૂબાફે જયેશ પટેલનો ભાઈ છે, શું સમગ્ર વિગત? એ હાલ વાત જે છે એ ફરિયાદી જેનું નામ છે ઘનશ્યામભાઈ જમનભાઈ ચોવટિયા છે અને જે આ કામના આરોપી છે એનું નામ છે ધર્મેશભાઈ રાણપરિયા છે. અને તેમજ આમાં બીજા કોઈ પણ આરોપીની સંડોવણી હશે તો એ પણ આગળ તપાસમાં જેટલા પણ નામ ખુલશે તમામને દેવામાં આવશે. ના, હાલ આગળની પ્રોસેસ તપાસની કાર્યવાહી ચાલુ છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ કંઈ ગુના નોંધાયેલા? એ હાલમાં ખ્યાલ નથી. પ્રાથમિક તપાસ દરમિયાન આગળના ગુનાની તપાસ ચાલુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.